નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 3 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 4 અ સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એની અંદર આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આલેખ નહીં પણ ડાયરેક્ટલી તમે જોઈ શકો છો. આ પ્રકરણ 4 નંબર 1, એક શાળાના 60 બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ છે. તે દર્શાવતી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપ્યો છે. તે પરથી પ્રશ્નના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આલેખ તમે જોઈ શકો છો અને એના પરથી પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. પહેલું છે, લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે? તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જોઈ શકો છો અને એ પ્રમાણે આન્સર સરસ રીતે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, લખવાનો પણ એક મહાવરો હોય છે. જો તમે એ રીતે લખશો તો તમને ગણિતમાં સારા એવા માર્ક્સ મળી શકે છે. તમે જોઈ શકો છો કઈ રીતે લખેલું છે, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. હવે નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. એની અંદર બીજું છે, કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો છે? તો વર્તુળ આલેખમાં જોતા જણાય છે કે સૌથી ઓછા 30 ઊંચા કૂદે છે, એટલે ઊંચો કૂદકો છે એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે. નંબર 3, કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો છે? તો વર્તુળ આલેખમાં જોતા જણાય છે કે સૌથી વધુ 108 દોડ છે, તો દોડમાં વિદ્યાર્થી મિત્રો વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. નંબર 4, ઘોડા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જવાબ. તેમાં જવાબ આવશે 10 વિદ્યાર્થીઓ. વિદ્યાર્થી મિત્રો, હવે નંબર 5, લાંબી કૂદ અને ઊંચી કૂદમાં ભાગ લીધેલ બાળકોની સંખ્યાનો તફાવત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તફાવત શોધવાનો છે. તમે જોઈ શકો છો આન્સર. અને એ રીતે તમારે લખવાનું રહેશે. હવે બીજું છે, એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. નીચે દર્શાવેલ વર્તુળ આલેખ પાઈ ચાર્ટ મુજબ તેના પરિણામો મળ્યા હતા. એ વર્તુળ આલેખ પાઈ ચાર્ટની મદદથી નીચેના પ્રશ્નના જવાબ લખો. તો તમે જોઈ શકો છો પહેલાં આલેખ, અને એમાંથી તમારે પ્રશ્ન જવાબ લખવાના છે. તો જોઈએ હવે નંબર 1, જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં તમે જોઈ શકો છો x યુવાનોની શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. આવા યુવાનોની સંખ્યા 20 છે, એટલે x ના 10% બરાબર 20, x ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 20. તો તમે જોઈ શકો છો x બરાબર 20 ગુણ્યા 100 ભાગ્યા 10. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો શૂન્ય ઉડાડી દીધેલી, છેદ આપેલું છે, તો x બરાબર 200 આવશે. હવે બીજું, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો હળવું સંગીત યુવાનો પસંદ કરે છે. હળવું સંગીત પસંદ કરનારા યુવાનોની 40% છે. નંબર 3, જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 CDs તૈયાર કરે છે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી CDs તૈયાર થાય છે? તો એનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ અર્થશાસ્ત્રીય સંગીત, બી શાસ્ત્રીય સંગીત. તો તમે જોઈ શકો છો અને એ પ્રમાણે સરસ મજાનો એવો આન્સર લખી શકો છો. ફરીથી જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રોને લખવામાં સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. આગળનું જોઈએ હવે સી લોકસંગીત અને ડી હળવું સંગીત. એની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે લખેલું છે. હવે નંબર 4, અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા કેટલી છે? તો અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા 40 યુવાનો છે. નંબર 5, લોકસંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા કેટલી છે? તો લોકસંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા 60 યુવાનો છે. હવે નંબર 3, સોહમના માતા પિતાએ શાળા શરૂ થતાં તેના માટે કુલ 540 રૂપિયાની કેટલીક વસ્તુઓની ખરીદી કરી.
જે નીચે આપેલ વર્તુળ આલેખમાં ટકા સ્વરૂપે દર્શાવેલ છે તે પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા વર્તુળ આલેખ તમે જોઈ શકો છો. નોટબુક 40%, કંપાસ બોક્સ 15% અને સ્કેચ પેન 5%, વોટર બેગ 10%, તો બેગ 30%. હવે જોઈએ નંબર 1, બેગની કિંમત કેટલા રૂપિયા છે? તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 2, વોટર બેગની કિંમત કેટલા રૂપિયા છે? તો એનો પણ આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે નંબર 3, સ્કેચ પેન કેટલું અંશ માપ દર્શાવે છે? એનો આન્સર પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે નંબર 4, સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા કેટલા? સૌથી વધુ નોટબુકના રૂપિયા ચૂકવ્યા. એનો આન્સર તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 5, સૌથી ઓછા રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા કેટલા? તો સૌથી ઓછા સ્કેચ પેનના ચૂકવ્યા છે. કેટલા? તમે જોઈ શકો છો આન્સર. નંબર 4, આકૃતિમાં દર્શાવેલ પાઈ ચાર્ટ પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. તમે જોઈ શકો છો ચાર્ટ. 10% માહિતી, 15% સમાચાર, 25% રમતખેલ, 50% મનોરંજન. તો નંબર 1, કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે? સૌથી વધુ મનોરંજન કાર્યક્રમો જોવાય છે. નંબર 2, જો દર્શકોની કુલ સંખ્યા 7200 હોય તો રમતખેલ નિહાળનારા દર્શકોની સંખ્યા કેટલી છે? એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. નંબર 3, સમાચાર નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી છે? એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. નંબર 4, મનોરંજન કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા કેટલી છે? એનો પણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ છે. ફરીથી જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રોની લખવાની સ્પીડ નથી તે સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે નંબર 5, મનોરંજન કાર્યક્રમ નિહાળનાર અને માહિતી નિહાળનાર દર્શકોની સંખ્યાનો તફાવત શોધો. તો વિદ્યાર્થી મિત્રો મનોરંજન કાર્યક્રમ નિહાળનાર દર્શકો 3600 છે. તો માહિતી નિહાળનાર અને તફાવત જોયું વિદ્યાર્થી મિત્રો. તફાવત તમે જોઈ શકો છો કેટલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.